મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ ઉપર પડવાનો છે, કારણ કે સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ જેવી કેટલીક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7% વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એટલે કે AIOCDના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીને રાહત મળશે. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત વધી રહી છે. સરકાર દ્વારા દવાઓના ભાવ વધાર્યા બાદ તેની અસર 2-3 મહિના બાદ જોવા મળશે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલાથી જ રહેતો હોય છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીની કંપનીઓ ઉપર વારંવાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. સંસદીય સ્થાયી સમિતિના એક રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPA 307 મામલામાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી. NPPA હવે 2013ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નક્કી કરે છે, જેથી હવે ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.